એટલે કોમ એરરને સોલ્વ કરવા માટે ઇન્વર્ટરને અપડેટ કરવું પડશે અને ઇન્વર્ટરને અપડેટ કરવામાં લગભગ અડધી કલાકનો ટાઈમ લાગે છે. એટલે હું અત્યારે જે આ કસ્ટમર છે તેના ઘરે બેઠો છું. હવે તમે જોઈ શકો છો કે આ જે ડેઈનું ઇન્વર્ટર છે તે અપડેટ થઈ ગયું છે અને હું ત્યાં સુધી આપણે અડધી કલાક સુધી અહીંયા કસ્ટમરના ઘરે જ હું ઊભો હતો, કેમ કે ઇન્વર્ટર અપડેટ થતું હતું એટલે ત્યાં જે આપણે પુલ થોડીક હતો ત્યાંથી ત્યાંથી હાલીને હાલીને જતો જતો હતો અને ત્યાં મેં એક જે આ ભાઈબંધ છે તેની પાસે લિફ્ટ માંગી, તો આ બાઇકવાળા ભાઈએ મને લિફ્ટ આપી દીધી અહીંયા ઓનેસ્ટ હોટલ સુધી. એટલે આપણે તેની પાછળ બેસી ગયા છીએ અને ઓનેસ્ટ હોટલ અહીંથી લગભગ 1.5 કિલોમીટર આગી છે, એટલે ચાલીને જવામાં વાર લાગે એટલે આપણે તેની પાછળ બેસી જય શ્રી ગયા. કૃષ્ણ મિત્રો, આજે આપણે જવાનું છે લીંબડી અને લીંબડી એક DEYE ડેનું ઇન્વર્ટર અહીંયા બંધ થઈ ગયેલું છે, એટલે આજે આપણે જવાનું છે લીંબડી અને અહીંથી રાજકોટથી 113 કિલોમીટર થાય છે, એટલે જવાનું ST બસમાં છે. એટલે આપણે અત્યારે વાગી ગયા છે 7:30 અને ઘરેથી અહીંયા ગ્રીન લાઇન ચોકડીએ જવાનું છે અને ગ્રીન લાઇન ચોકડીએથી આપણે ST બસમાં લીંબડી પહોંચવાનું છે. અને લીંબડી જ્યાં ઓનેસ્ટ હોટલ છે ને તેની સામે જ આપણે કંઈક ઇન્વર્ટર સાઇટ છે, એટલે આપણે ત્યાં જવાનું છે. હવે આપણે ઘરેથી 10થી 15 મિનિટ હાલીને અહીંયા ગ્રીન લાઇન ચોકડીએ પહોંચી ગયા છીએ અને હવે ખબર નથી બસ કેટલા વાગે આવે. હવે જોઈએ આપણે જ્યાં આગળ STનું બસ સ્ટેન્ડ છે ગ્રીન લાઇન ચોકડીએ, અહીંયા ઊભું રહી અને જોઈ કેટલા વાગે બસ આપણી આવે છે. હવે અહીંયા તમને સામે જે દેખાય છે એ આપણું ગ્રીન લાઇન ચોકડીનું ST બસ સ્ટેન્ડ છે, એટલે અહીંયા જ બધી ST બસ ઊભી રહી છે. જો અત્યારે રાજકોટ અમદાવાદની વોલ્વો બસ અહીંયા ઊભી છે. હવે આપણે અહીંયા ઊભા રહી ST બસ સ્ટેન્ડ 10-15 મિનિટ કેટલી વાર લાગે કાંઈ ખબર નથી. હવે અહીંયા ગ્રીન લાઇન ચોકડી આપણે 5 મિનિટ જ ઊભા હતા ત્યાં આપણી બસ આવી ગઈ છે અને બસમાં સીટ પણ મળી ગઈ છે. અને એટલે લીંબડી પહોંચતા 10-10:30 જેવું થઈ જશે, કેમ કે અહીંયા રસ્તામાં તમે જોઈ શકો છો કે ઝાકળ પણ બહુ છે, એટલે પહોંચતા 10-10:30 તો થઈ જ જશે. રસ્તામાં આગળ કંઈ દેખાતું જ નથી, એટલી બધી ઝાકળ છે. તમે મારી પાછળ જોઈ શકો છો આપણી બસ આવી ગઈ છે લીંબડી. હવે અહીંથી આપણે ઓનેસ્ટ હોટલ સુધી હાલીને જવું પડશે, કેમ કે અહીંયા લીંબડી નીચે પુલ નીચે ચોકડી ઉતારી દીધો છે. હવે આપણે અહીંથી હાલીને જઈ અને અત્યારે 10 વાગી ગયા છે, એટલે 2 કલાકમાં પહોંચાડી દીધો છે આપણને. અહીંયા જે પુલ હતો ત્યાંથી હાલીને જતો હતો અને ત્યાં મેં એક જે આ ભાઈબંધ છે તેની પાસે લિફ્ટ માંગી, તો આ બાઇકવાળા ભાઈએ મને લિફ્ટ આપી દીધી અહીંયા ઓનેસ્ટ હોટલ સુધી. એટલે આપણે તેની પાછળ બેસી ગયા છીએ અને ઓનેસ્ટ હોટલ અહીંથી લગભગ 1.5 કિલોમીટર આગી છે, એટલે ચાલીને જવામાં વાર લાગે એટલે આપણે તેની પાછળ બેસી ગયા. હવે તમે મારી પાછળ જોઈ શકો છો આપણે ઓનેસ્ટ હોટલે આવી ગયા છીએ અને અહીંથી આ બ્રિજ ટપીને હવે કંઈક સામે ક્રિષ્ના હોટલ છે અહીંયા જવાનું છે. તો હવે આપણે જઈએ અહીંયા ક્રિષ્ના હોટલે અને શું ઇન્વર્ટરમાં વાંધો છે એ તો ખબર પડે. હવે સામે તમને દેખાય છે ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ, એટલે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને તેની બાજુમાં જ સોલાર આવેલું છે, એટલે આપણે હવે ત્યાં જઈએ અને જોઈ કે ઇન્વર્ટરમાં શું વાંધો છે. પાછું ચાલુ થઈ ગયું ઓટોમેટિક? અત્યારે ચાલુ એક બંધ? હવે અહીંયા ડેનું ઇન્વર્ટર હતું, એ ડેના ઇન્વર્ટરમાં કોમ એરર આવતી હતી, એટલે કોમ એરરને સોલ્વ કરવા માટે આપણે કંપનીમાં જે ઇન્વર્ટર છે તેને અપડેટ કરવા મોકલેલું છે. પણ ઇન્વર્ટરને પહેલાં ઓનલાઈન કરવું પડશે, ત્યાર પછી જ એમાં અપડેટ થશે. એટલે કે કોમ એરરને સોલ્વ કરવા માટે ઇન્વર્ટરને અપડેટ કરવું પડશે અને ઇન્વર્ટરને અપડેટ કરવામાં લગભગ અડધી કલાકનો ટાઈમ લાગે છે. એટલે હું અત્યારે જે આ કસ્ટમર છે તેના ઘરે બેઠો છું. હું તમને ડેનું ઇન્વર્ટર બતાડી દઉં. જો અહીંયા ઉપર આ ડેનું ઇન્વર્ટર મારેલું છે અને તેમાં જે વાઈફાઈ
અને તેમાં જે વાઈફાઈ સ્ટિક છે તેમાં હું તમને લાઇટ દેખાડી દઉં. તમને આ લાઇટ દેખાતી હશે કે જે તેમાં 3 લાઇટ છે. તેમાં એક નેટની, એક કોમન માટેની અને એક રેડી માટેની. એટલે આ બંને લાઇટ, આ 3 લાઇટ થવી જોઈએ. અને તેમાં જે નેટ અને કોમનની છે તે કન્ટિન્યુ ચાલુ રહેવી જોઈએ અને રેડીની લાઇટ છે તે લબક ઝબક થવી જોઈએ. ત્યારે તમારું ઇન્વર્ટર ઓનલાઈન દેખાડશે. અને આ ડેનું ઇન્વર્ટર અત્યારે તો ચાલુ જ છે, પણ આમાં ક્યારેક કોમની એરર આવતી હતી. એ સોલ્વ કરવા માટે આપણે આને અપડેટ કરવું પડશે. હવે તમે જોઈ શકો છો કે આ જે ડેઈનું ઇન્વર્ટર છે તે અપડેટ થઈ ગયું છે અને હું ત્યાં સુધી આપણે અડધી કલાક સુધી અહીંયા કસ્ટમરના ઘરે જ ઊભો હતો, કેમ કે ઇન્વર્ટર અપડેટ થતું હતું એટલે આપણે અહીંયા થોડીક વાર ઊભું રહેવું પડે એમ હતું. હાલો હવે આપણે અહીંથી નીકળી જાય. અત્યારે વાગી ગયા છે 12 અને હવે આપણે અહીંથી નીકળી લીંબડીથી. આ જો આ લીંબડીનું જે સ્વામિનારાયણ મંદિર છે એ, અને આપણે જે ડેઈનું ઇન્વર્ટરનું સેટિંગ કરવાનું હતું એ બધું કમ્પ્લીટ કરીને આપણે હવે અહીંથી નીકળી જાય છે. ને રાજકોટ અત્યારે 12 વાગ્યા છે. રાજકોટ લગભગ 2 કલાકમાં પહોંચી જાઉં. હવે આપણને અહીંયા બસ તો નથી મળી, પણ અત્યારે જે આ ટેમ્પોડી જેવું છે એમાં જાય છે રાજકોટ. હા, આમ જો હું હવે મારી એને ટેમ્પોડી એક દેખાડી દઉં. હું જેમાં આવું છું ને એમાં આ તમે જોઈ શકો છો, આ આપણી ટેમ્પોડી છે. અને અત્યારે અહીંયા આપણે ચા પાણી પીવા ઊભા છીએ. હવે લગભગ 1.5 કલાક જેવું થશે રાજકોટ પહોંચતા. હવે આપણે આમ જોઈ શકો છો ગ્રીનલેન્ડ ચોકડી આવી ગયા છીએ. અને અત્યારે વાગી ગયા છે 2. આપણને લગભગ 12 વાગે બેઠા હતા અને 2 વાગ્યા, એટલે 2 કલાક જેવું થયું લીંબડીથી રાજકોટ પહોંચતા. અને અત્યારે હવે ગ્રીનલેન્ડ ચોકડી આવી ગયા છીએ બધું કામ પૂરું કરીને. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.